અમેરિકામાં ફરી એકવાર એક એવો હાઈ પ્રોફાઇલ કેસ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પોતાની જ 4 વર્ષની માસૂમ પુત્રીની હત્યાના આરોપમાં જેલમાં બંધ રહેલી એક ભારતીય મૂળની પીડિયાટ્રિશિયન ડોક્ટર હવે એક નવા વિવાદને કારણે ફરી હેડલાઇન્સમાં છે. આ વખતે ચર્ચાનું કારણ હત્યાનો કેસ નહીં, પરંતુ જેલની અંદર તેમની સુરક્ષા છે. ડોક્ટર નેહા ગુપ્તાએ કોર્ટમાં એક ઇમરજન્સી અરજી દાખલ કરીને ગંભીર આરોપ લગાવ્યો છે કે જેલમાં તેમની સાથે રહેનારી મહિલા કેદીઓ દ્વારા તેમના પર વારંવાર હુમલા કરવામાં આવ્યા છે અને તેમને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપવામાં આવી રહી છે. આ દાવાઓ સામે આવ્યા બાદ અનેક નવા પ્રશ્નો ઊભા થયા છે. શું જેલ પ્રશાસન કેદીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયું છે? શું નેહા ગુપ્તાનો જીવ ખરેખર જોખમમાં છે? અને સૌથી મહત્વની વાત, શું આ સમગ્ર ઘટનાક્રમ તેમના સામે ચાલી રહેલા હત્યાના કેસને કોઈ રીતે અસર કરશે? આજે અમે તમને આ સમગ્ર મામલાની શરૂઆતથી લઈને અત્યાર સુધીની દરેક મહત્વપૂર્ણ માહિતી વિગતવાર જણાવીશું. સૌપ્રથમ વાત કરીએ ડોક્ટર નેહા ગુપ્તાની. નેહા ગુપ્તા ઓક્લાહોમાની 36 વર્ષીય પીડિયાટ્રિશિયન છે, એટલે કે બાળકોના રોગોની સારવાર કરતી ડોક્ટર. હાલમાં તેઓ ફ્લોરિડાની મિયામી ડેડ કાઉન્ટી જેલમાં બંધ છે અને પોતાની 4 વર્ષની પુત્રી આર્યા તલાઠીની હત્યાના આરોપમાં ટ્રાયલની રાહ જોઈ રહ્યા છે. તેમની સામેનો કેસ પહેલેથી જ સમગ્ર અમેરિકામાં ચર્ચાનો વિષય બન્યો હતો, પરંતુ હવે જેલની અંદર થયેલી નવી ઘટનાઓએ આ કેસને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. કોર્ટમાં દાખલ કરાયેલી ઇમરજન્સી અરજીમાં નેહા ગુપ્તાએ જણાવ્યું છે કે જેલમાં તેમની સાથે રહેનારી એક મહિલા કેદી દ્વારા તેમના પર અનેક વખત હુમલો કરવામાં આવ્યો છે. અરજીમાં જણાવ્યા મુજબ જાન્યુઆરી મહિનામાં બનેલી એક ગંભીર ઘટનામાં આ મહિલા કેદી સીધી નેહા ગુપ્તાની સેલમાં ઘૂસી આવી હતી અને કોઈ પણ ચેતવણી વગર તેમના ચહેરા પર સતત મુક્કા મારવા લાગી હતી. આ હુમલો એટલો ગંભીર હતો કે નેહા ગુપ્તાના ચહેરા પર ઈજાના નિશાન પડી ગયા હતા અને તેમના નંબરના ચશ્મા પણ તૂટી ગયા હતા. હુમલા બાદ જેલ પ્રશાસને તે મહિલા કેદી સામે અલગ ગુનાહિત કેસ નોંધ્યો હતો અને તેને બીજા સેલ બ્લોકમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીંથી શરૂ થયો સૌથી મોટો વિવાદ. નેહા ગુપ્તાના વકીલના જણાવ્યા મુજબ થોડા સમય પછી જ જેલ સત્તાધીશોએ તે જ મહિલા કેદીને ફરીથી નેહા ગુપ્તા રહેલા સેલ બ્લોકમાં પાછી મોકલી દીધી. બચાવ પક્ષનો આરોપ છે કે અગાઉ હુમલો કરી ચૂકેલી કેદીને ફરી નજીક લાવવાનો નિર્ણય નેહા ગુપ્તાની સુરક્ષા માટે ગંભીર જોખમ સાબિત થયો. વકીલનું કહેવું છે કે આ નિર્ણય બાદ નેહા ગુપ્તા સતત ડરના વાતાવરણમાં જીવી રહ્યા છે અને દરેક દિવસ તેમના માટે ભયભર્યો બની ગયો છે. આ આરોપોને વધુ ગંભીર બનાવતી બીજી ઘટના 17 જુલાઈના રોજ બની હોવાનું અરજીમાં જણાવાયું છે. દસ્તાવેજો અનુસાર તે જ મહિલા કેદીએ નેહા ગુપ્તાની સેલના દરવાજા પર જોરથી ધડાકા કર્યા અને સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી કે હું તને મારી નાખીશ. જેલની અંદર આવી પ્રકારની સીધી જાનથી મારી નાખવાની ધમકી કોઈ પણ કેદી માટે ગંભીર સુરક્ષા પ્રશ્નો ઊભા કરે છે. નેહા ગુપ્તાના વકીલનો દાવો છે કે આ ધમકી બાદ પણ જેલ પ્રશાસને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી નહોતી. મામલો માત્ર ધમકી સુધી જ સીમિત રહ્યો નહીં. અરજી અનુસાર 24 જુલાઈના રોજ વધુ એક ચોંકાવનારી ઘટના બની હતી. આ વખતે હુમલો કરનાર મહિલા કેદી સાથે સંકળાયેલી બીજી એક મહિલા કેદીએ પણ નેહા ગુપ્તા પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે. આ ઘટનાની તપાસ હાલમાં ચાલી રહી છે, એટલે કે થોડા મહિનાના ગાળામાં નેહા ગુપ્તાએ એક નહીં પરંતુ અનેક વખત હુમલા અને ધમકીઓનો સામનો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ તમામ ઘટનાઓને આધારે નેહા ગુપ્તાના વકીલે કોર્ટમાં ઇમરજન્સી અરજી કરીને માંગ કરી છે કે હુમલો કરનાર કેદીઓને તરત જ નેહા ગુપ્તાથી અલગ રાખવામાં આવે. વકીલનું કહેવું છે કે અગાઉ હુમલો થઈ ચૂક્યો હોવા છતાં જેલ પ્રશાસન યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો નેહા ગુપ્તાના જીવનને ગંભીર જોખમ થઈ શકે છે. જો કે આ અરજી પર જજ દ્વારા હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય આપવામાં આવ્યો નથી, એટલે હવે સૌની નજર કોર્ટના આગામી નિર્ણય પર ટકેલી છે. હવે વાત કરીએ તે કેસની જેના કારણે નેહા ગુપ્તા હાલમાં જેલમાં છે. આ સમગ્ર ઘટના જૂન 2025માં ફ્લોરિડાના એલ પોર્ટલ વિસ્તારમાં આવેલી એક એરબીએનબી પ્રોપર્ટીમાં બની હતી. અહીં નેહા ગુપ્તા પોતાની 4 વર્ષની પુત્રી આર્યા તલાઠી સાથે રોકાયા હતા. થોડા સમય બાદ આ ઘરના સ્વિમિંગ પુલમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માતે ડૂબી જવાથી થયેલું મૃત્યુ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું,
પરંતુ તપાસ આગળ વધતા સમગ્ર કેસે નાટકીય વળાંક લીધો. સરકારી વકીલોનો આરોપ છે કે નેહા ગુપ્તાએ પોતાની પુત્રીનું મોં અને ગળું દબાવીને તેની હત્યા કરી હતી. ત્યારબાદ ઘટનાને અકસ્માત તરીકે દર્શાવવા માટે બાળકીના મૃતદેહને સ્વિમિંગ પુલમાં નાખી દેવામાં આવ્યો હતો, જેથી એવું લાગે કે બાળકી પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામી છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે ઘટના સ્થળેથી મળેલા પુરાવા અને વૈજ્ઞાનિક તપાસ આ દાવાને સમર્થન આપે છે. આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ પુરાવા તરીકે પોસ્ટમોર્ટમ રિપોર્ટને જોવામાં આવી રહ્યો છે. મેડિકલ એક્ઝામિનરના રિપોર્ટમાં જણાવાયું છે કે બાળકીના શરીરમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોય તેવા પુરાવા મળ્યા નથી. તેના બદલે મૃત્યુનું કારણ અસ્ફિક્સિએશન એટલે કે શ્વાસ રૂંધાવું હોવાનું નોંધાયું છે. આ રિપોર્ટ બાદ તપાસની સમગ્ર દિશા બદલાઈ ગઈ હતી અને નેહા ગુપ્તા સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ નેહા ગુપ્તાએ કોર્ટમાં પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે નોટ ગિલ્ટીની દલીલ દાખલ કરી છે અને પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે. એટલે કે હાલમાં કોર્ટ સમક્ષ એક તરફ પ્રોસિક્યુશન પોતાના પુરાવા અને દલીલો રજૂ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ બચાવ પક્ષ તમામ આરોપોને ખોટા ગણાવી રહ્યો છે. કેસનો અંતિમ નિર્ણય ટ્રાયલ પૂર્ણ થયા બાદ જ આવશે. પ્રોસિક્યુટર્સે આ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો પણ રજૂ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ બાળકીના મૃત્યુ પહેલા નેહા ગુપ્તા અને બાળકીના પિતા વચ્ચે બાળકીની કસ્ટડીને લઈને ગંભીર કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો. સરકારી પક્ષનું માનવું છે કે આ કસ્ટડી વિવાદ તપાસ માટે મહત્વપૂર્ણ પૃષ્ઠભૂમિ બની શકે છે. જો કે આ મુદ્દો પણ ટ્રાયલ દરમિયાન કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને દલીલોના આધારે જ ભૂલવાશે. આ કેસ માત્ર એક હત્યાનો કેસ નથી રહ્યો, પરંતુ તે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એક તરફ એક પ્રોફેશનલ ડોક્ટર પર પોતાની જ પુત્રીની હત્યાનો આરોપ છે, તો બીજી તરફ એ જ વ્યક્તિ હવે જેલની અંદર પોતાની સુરક્ષા માટે કોર્ટનો દરવાજો ખખડાવી રહી છે. જો જેલમાં થયેલા હુમલાના આરોપો સાચા સાબિત થાય તો જેલ પ્રશાસનની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા થઈ શકે છે. કેદી કોઈ પણ આરોપ હેઠળ જેલમાં હોય તેની મૂળભૂત સુરક્ષા જાળવવાની જવાબદારી જેલ પ્રશાસનની હોય છે. તેથી હવે આ મુદ્દે પણ તપાસ અને કોર્ટની કાર્યવાહી મહત્વપૂર્ણ બની ગઈ છે. હાલની સ્થિતિ મુજબ નેહા ગુપ્તા જામીન વગર જેલમાં બંધ છે અને તેમના સામેનો હત્યાનો કેસ હજુ ટ્રાયલના તબક્કામાં છે. બીજી તરફ તેમની ઇમરજન્સી અરજી પર હજુ સુધી કોઈ અંતિમ ચુકાદો આવ્યો નથી. જો કોર્ટને લાગે કે તેમની સુરક્ષા ખરેખર જોખમમાં છે તો જેલ પ્રશાસનને વધારાના સુરક્ષા પગલાં લેવા અથવા સંબંધિત કેદીઓને અલગ રાખવા માટે આદેશ આપવામાં આવી શકે છે. બીજી બાજુ જો કોર્ટને પૂરતા પુરાવા નહીં મળે તો અરજી નામંજૂર પણ થઈ શકે છે. અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે કે હાલ સુધી નેહા ગુપ્તા સામેના હત્યાના આરોપો અંગે અંતિમ ચુકાદો આવ્યો નથી. અમેરિકાની ન્યાયિક વ્યવસ્થા અનુસાર ટ્રાયલ પૂર્ણ થાય અને કોર્ટ દોષિત જાહેર કરે ત્યાં સુધી આરોપી કાનૂની રીતે નિર્દોષ માનવામાં આવે છે. તેથી આ કેસમાં રજૂ થયેલા આરોપો પ્રોસિક્યુશનના દાવા છે, જ્યારે બચાવ પક્ષ તેને સંપૂર્ણપણે નકારી રહ્યો છે. હવે સમગ્ર દેશની નજર બે મોટા પ્રશ્નો પર છે. પહેલો, શું કોર્ટ નેહા ગુપ્તાની સુરક્ષા અંગે તાત્કાલિક કોઈ નિર્ણય લેશે? અને બીજો, 4 વર્ષની આર્યા તલાઠીના મૃત્યુ પાછળનું સાચું કારણ શું હતું? અને હત્યાના કેસમાં અંતે કોર્ટ શું ચુકાદો આપશે? આ બંને પ્રશ્નોના જવાબ આગામી કોર્ટ કાર્યવાહી અને ટ્રાયલમાં સામે આવશે. આ કેસ સાથે જોડાયેલા દરેક મોટા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે આ હાઈ પ્રોફાઇલ કેસમાં આવનારા દિવસોમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.